નમસ્કાર ધોરણ 5ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમના ગણિત વિષયના પાઠ નંબર 4 ભાગ અને પૂર્ણનું આ વિડિયો લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો હજી સુધી તમે અન્ય વિષયોની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન નથી જોયા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોઈ શકશો. તો અહીંયા પહેલું આપેલું છે, નીચે આપેલી આકૃતિમાં રેખાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખવાનું છે. તો પહેલું ચિત્ર છે ને એ બાળકો 1/4 દર્શાવે. બીજું ચિત્ર 2 ભાગ છે એ રેખાંકિત કરેલા છે એટલે દર્શાવશે ટોટલ 4 ભાગ અને 2/4. ત્રીજું ચિત્ર છે એ દર્શાવશે 3/4. ચોથું ચિત્ર છે એમાં એક જ ભાગ કરેલો છે એટલે 1/4 અને એમના પછીના ચિત્રમાં 3/4. તો એમના પછી બીજું છે, નીચેના અપૂર્ણાંકો શબ્દમાં લખવાના છે. તો પહેલો અપૂર્ણાંક આપેલું છે 1/2 એટલે કે 1/3. બીજું છે 3/4 એટલે 3/4. ત્રીજું છે 2/4 એટલે 2/4. ચોથું છે 2/3 એટલે 2/3. પાંચમું છે 1/3 એટલે 1/3 અને છઠ્ઠું છે 1/4 એટલે 1/4. ત્યારબાદ ત્રીજું આપ્યું, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે બાળકો, એક ટોપલીમાં 50 કેરી છે, તેમાંથી 1/2 એટલે કે 1/3 પાકી કેરી છે, તો કાચી કેરી કેટલી હશે? તો એમનો જવાબ આવશે 25. કેમ કે 50ના અડધા પાકી કેરી છે, તો 50ના અડધા એટલે 25 થયા, એટલે 25 પાકેલી કેરી હોય તો 25 કેવી હોય? કાચી હોય. ત્યારબાદ બીજો પ્રશ્ન આપ્યો, એક વર્ગમાં કુલ 60 વિદ્યાર્થી છે, તેમાંથી 1/3 છોકરાઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી? તો 60ના 1/3 એટલે કે અડધું, એટલે 60ના અડધા 30 વિદ્યાર્થી છે એ કેવા છે? છોકરાઓ છે, તો છોકરીઓ કેટલી હોય? તો કે 30. ત્રીજો પ્રશ્ન છે, 20 પતંગ છે, તેમાંથી 1/4 લાલ પતંગ છે, તો લાલ પતંગ કેટલા હશે? 1/4 20ના કેટલા ભાગ? 4 ભાગ. 20ના 4 ભાગ થાય એટલે 5 થયા, બરાબર? એટલે પતંગ કેટલા હશે? 5. ત્યારબાદ મહાવરો એક આપેલું છે, એમાં પહેલું છે, અહીં 8 સેમી લંબાઈ અને 6 સેમી પહોળાઈ વાળો એક ધ્વજ બનાવો. ભારતનો તિરંગો ધ્વજ બનાવવાનો છે. આ તમારે તમારી જાતે બનાવવાનું છે, એટલે મેં તમને લખીને આપેલું છે કે હોમવર્ક, બરાબર? અહીંયા તમે તમારી જાતે એક તિરંગાનું ચિત્ર બનાવવાનું છે. પછી એમાંથી એના ઉપર પ્રશ્ન આપ્યો, તમે દોરેલા ધ્વજને 3 સરખા ભાગમાં વહેંચવાનું છે. બીજું છે, 1/3 ભાગમાં લાલ, 1/3 ભાગમાં પીળો અને 1/3 ભાગમાં લીલો રંગ પૂરવાનો છે. એટલે કે ત્રીજું, પીળા રંગના ભાગમાં વચ્ચે ચક્ર દોરવાનું છે, બરાબર? તમને અહીંયા રંગ આપી દીધા છે. ઉપર 1.3 ભાગમાં લાલ રંગ, પછી પીળો રંગ અને પછી લીલો રંગ, અને એમાંથી પીળા રંગના ભાગમાં વચ્ચે શું દોરવાનું છે? તો કે ચક્ર દોરવાનું છે. બીજું છે, નીચે આપેલા ફૂલોમાં સૂચના મુજબ રંગ પૂરવાનો છે, બરાબર? તમે કેટલા ફૂલોમાં લાલ રંગ પૂરશો? 1/5 ફૂલોમાં લાલ રંગ પૂરો અને 3/5 ફૂલોમાં લીલો રંગ પૂરો. આ બે વસ્તુ તમને કીધી, એટલે 1/5 અને 3/5. તો જો તમે કેટલા ફૂલોમાં લાલ રંગ પૂરશો, તો તમને અહીં આપી દીધું 3 ફૂલોમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. તમે કેટલા ફૂલોમાં લીલો રંગ પૂરશો, તો 9 ફૂલોમાં તમારે લીલો રંગ પૂરવાનો છે. અને ત્રીજું, તમે કેટલા ફૂલો રંગ પૂર્યા વગરના બાકી રાખશો, તો કે 3 ફૂલમાં છે એમાં તમારે રંગ પૂરવાનો નથી. ત્યારબાદ ત્રીજું આપ્યું, શીલા પાસે એક ચોકલેટ છે, જેના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલું છે, 1/4 ભાગ પૂજાને આપ્યો એટલે ચોકલેટના કેટલા ભાગ થશે? તો અહીંયા તમને આપી દીધું 3. ચોકલેટના 12 ભાગ, બરાબર ને? ચોકલેટના કેટલા ભાગ? 12 ભાગ. 12 ગુણ્યા 1/4 એટલે 4 3 12, એટલે જવાબ આવશે અહીંયા 3. હવે બીજું કીધું, 1/6 ભાગ સંજનાને આપ્યો એટલે ચોકલેટના કેટલા ભાગ થશે?
તો ચોકલેટના કેટલા ભાગ થાય? 2 ભાગ થાય. પછી તો કે 1/4 ભાગ રમેશને આપ્યો તો એટલે ચોકલેટના કેટલા ભાગ થાય? તો 3 ભાગ થાય. અને ચોથું, હવે શીલા પાસે ચોકલેટ કેટલા ભાગ બાકી રહેશે? તો 7 ભાગ હજુ પણ એમની પાસે બાકી રહેશે. ચોથું છે, રોહન પાસે 18 બિસ્કિટ છે. એના આધારે જવાબ આપવાનો છે. 1/3 ભાગ આકાશને આપ્યા એટલે કેટલા બિસ્કિટ આપ્યા? તો કુલ 18 બિસ્કિટ છે અને 1/3 એટલે 6 3 18 એટલે 6 બિસ્કિટ એની પાસે જાય. બીજું, 1/9 ભાગ પાયલને આપ્યા એટલે કેટલા બિસ્કિટ આપ્યા? તો 18 ના 1/9 એટલે કેટલા થાય? 2 એટલે 2 બિસ્કિટ એમને આપ્યા. ત્રીજું, 1/6 ભાગ મયુરને આપ્યો એટલે કેટલા બિસ્કિટ? એટલે 18 નું 1/6 એટલે 6 3 18 એટલે 3 બિસ્કિટ એમને આપ્યા. રોહન પાસે કેટલા બિસ્કિટ બાકી રહ્યા છે? તો ઓલા 6 ને 2 8 9 10 ને 11, 18 માંથી 11 બાદ કરી નાખો એટલે કેટલા વધશે? તો કે 7 બિસ્કિટ રોહન પાસે વધશે. પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિઓને જુદા જુદા ભાગમાં વહેંચો. બરાબર, 6 સરખા ભાગમાં, 4 સરખા ભાગમાં વહેંચો. બરાબર, એવી રીતના તમને કીધું. એટલે અહીંયા તમારે સ્કેલ રાખીને આના 6 સરખા ભાગ પાડવાના છે. આ તમારી જાતે તમારે હોમવર્કની અંદર આને સરખા ભાગમાં વહેંચવાની છે. બરાબર, બીજું છે મહાવરો 2. એમાં તમને કીધું ઉદાહરણ મુજબ રંગ પૂરવાનો છે. ઉદાહરણ જો અહીંયા આપ્યું તમને, એના મુજબ રંગ પૂરવાનો છે. તો અહીંયા મેં તમને લી લખ્યું હોય તો લીલો, પી લખ્યું હોય તો પીળો, વા લખ્યું હોય તો વાદળી, પીળો વાદળી, પીળો લીલો, પીળો એવી રીતના લખેલું છે. ત્યાં તમારે તમારી જાતે રંગ પૂરવાનો છે. બરાબર, અહીંયા તમને અહીંયા આપ્યું કે આ એક ઉદાહરણ આપ્યું, 8/16 ભાગમાં ગ્રે અને 8/16 ભાગમાં સફેદ છે. તો અહીંયા તમારે 1/3 ભાગમાં પીળો પૂરવાનો છે, 2/8 ભાગમાં વાદળી પૂરવાનો છે અને 1/4 ભાગમાં લીલો પૂરવાનો છે. અહીંયા તમને દરેકના નામ લખીને આપી દીધા, ક્યાં કયો રંગ પૂરવો તમારે જાતે પૂરી લેવાનો છે. અહીંયા દરેક બીજામાં અને ત્રીજામાં પણ નામ લખીને આપ્યા છે. તમારે એ પ્રમાણે એમાં રંગ પૂરવાનો છે. હોમવર્કમાં છે તમારે. બીજું છે, રામજીભાઈના ખેતર ને નીચે 9 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ અપૂર્ણાંકમાં લખવાના છે. કેટલા ભાગમાં તેમણે કોથમીર ઉગાડી? તો કોથમીર છે ને 1/9 ભાગમાં ઉગાડી. સૌથી વધારે ભાગમાં તેમણે શું ઉગાડેલું છે? તો તમને સામું જોવું ત્યાં દેખાય કે 3 વખત ટમેટાનું ચિત્ર છે એટલે ટમેટા. ત્રીજું, કેટલા ભાગમાં તેમને મરચા ઉગાડેલા છે? તો મરચું 1 જ ભાગમાં એટલે 1/9 ભાગમાં. કેટલા ભાગમાં તેમણે બટેટા ઉગાડેલા છે? તો બટેટા છે એ 1 અને 2 એટલે 2/9 ભાગમાં. અને પાંચમું છે, કેટલા ભાગમાં તેમણે રીંગણા ઉગાડેલા છે? તો 1 અને 2 એટલે 2/9 ભાગમાં રીંગણા ઉગાડેલા છે. ત્યારબાદ ત્રીજું છે, પરેશ પાસે 20 ટમેટા 18 બટેટા હતા. તેણે 1/4 ટમેટા ભાસ્કરને આપ્યા અને 2/5 ટમેટા જફરને આપ્યા. 1/6 બટેટા નેન્સીને અને 3/6 બટેટા જુલીને આપ્યા. તો પરેશ પાસે કેટલા ટમેટા અને બટેટા બાકી રહ્યા? તો આ ટમેટા અને બટેટાની ટોટલ કહાની તમને અહીંયા લખી અને આપેલી છે. તમારે વિડીયો પોઝ કરી અને એ દાખલો લખી લેવાનો છે, અથવા તો તમારે એના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. અહીંયા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન બાળકો તમને આપી દીધું છે. ત્યારબાદ ચોથું છે, આઝાદ પાસે 12 પતંગ છે. તેમાંથી તે 1/4 પતંગ નરેશને અને 2/6 પતંગ સોહમને આપે તો આઝાદ પાસે કેટલા પતંગ બાકી રહેશે? તો એમનું સોલ્યુશન પણ અહીંયા તમને કરીને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને એમને તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. ત્યારબાદ પાંચમું છે, વિજય પાસે 15 લખોટી છે. તેમાંથી તે 1/3 લખોટી જયને અને 2/3 લખોટી અજયને આપે છે. તો વિજય પાસે કેટલી લખોટી બાકી રહેશે? તો એમનું સોલ્યુશન પણ અહીંયા તમને બાળકો આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ તમને આપેલું છે મહાવરો 3. તો મહાવરા 3માં પહેલો પ્રશ્ન છે, નીચે સમ અપૂર્ણાંકો લખો. એના જેવો જ અપૂર્ણાંક લખવાનો છે. એટલે 1/4 તો 2/8, 1/3 તો 2/6, 1/2
તો એમનો સમઅપૂર્ણાંક 1/2 જ થશે. 2/3 નો સમઅપૂર્ણાંક પણ 2/3 જ થાય. બરાબર. જો અહીંયા તમને આપ્યું 3/12 તો 4/12 2/4 આવી રીતના આપ્યું. બરાબર. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. ત્યારબાદ બીજું છે, નીચેના દાખલા ગણવાના છે. એમાં પહેલું એક ઉદાહરણ આપેલું છે, 25 રૂપિયા 100 રૂપિયાનો કેટલામો ભાગ થાય? તો ચોથો ભાગ થાય. ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. એટલે 100 રૂપિયા બરાબર 25/100 એટલે 1/4 એટલે કે ચોથો ભાગ. પેલું છે 20 રૂપિયા 100 રૂપિયાનો કેટલો ભાગ થાય છે? તો પાંચમો ભાગ થશે એટલે 1/5 ભાગ. બીજું 10 રૂપિયા 100 રૂપિયાનો કેટલામો ભાગ થશે? તો ડાયરેક્ટ ખબર પડી જાય 10મો ભાગ એટલે કે 1/10 ભાગ. ત્રીજું છે 500 ગ્રામ 1 કિલોના કેટલામો ભાગ થાય? તો 1/2 ભાગ થશે. બરાબર. એવી રીતના ચોથું, પાંચમું, છઠ્ઠું દરેકના સોલ્યુશન અહીંયા તમને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ જોતો હોય તો પણ લઈ લેવાનો છે. ત્યારબાદ તમને આપ્યું ત્રીજું, રુચિતા દિવસના 8 ભાગ જેટલું ગૃહ કાર્ય અને 12 ભાગ જેટલું રમે છે. તો તે કેટલા કલાક ગૃહ કાર્ય અને રમવામાં સમય પસાર કરતી હશે? તો એમનું સોલ્યુશન અહીં આપેલું છે, તમારે લખી લેવાનું છે. ચોથું છે, કાજલબેને 1/4 કિગ્રા ટમેટા અને 1/2 કિગ્રા બટેટા ખરીદ્યા. તો તેમણે કેટલા ગ્રામ ટમેટા અને કેટલા ગ્રામ બટેટા ખરીદ્યા? તો એમનું સોલ્યુશન પણ અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પાંચમું આપ્યું, નીચે આપેલી વસ્તુઓના ભાવનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા દાખલાને ગણવાનું છે. વસ્તુ તુવેર દાળ આપી, ગોળ આપ્યું, ખાંડ આપ્યું, તેલ અને ઘઉં. દરેકના કિંમત આપી. તુવેર દાળની કિંમત આપી 60, ગોળની 40, ખાંડની 30, તેલની 80 અને ઘઉંની 18 રૂપિયા કિંમત આપેલી છે. એના આધારે અહીંયા દાખલા ગણવાના છે. બરાબર. એમાં પહેલું 1/2 કિગ્રા ગોળની કિંમત કેટલી થાય? તો એમના અહીંયા તમને દાખલો ગણીને આપેલો છે. એમની કિંમત થશે 20 રૂપિયા. બીજું છે 3/1/2 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય? તો એમની કિંમત થશે 63 રૂપિયા. આ દાખલો તમારે ત્રીજો દાખલો છે તે હોમવર્કમાં કરવાનો છે. ચોથું છે, રાધાબેનને 2/1/2 કિગ્રા તુવેર દાળ ખરીદવા કેટલી કિંમત ચૂકવવી પડશે? તો એમને ચૂકવવા પડશે 150 રૂપિયા. પાંચમું છે, દીપકભાઈને 3/3 કિગ્રા તેલ ખરીદવા માટે કેટલી કિંમત ચૂકવવી પડશે? તો એમને 300 રૂપિયા છે એ ચૂકવવા પડશે. અને છઠ્ઠો દાખલો છે, આનંદભાઈને 1/2 કિગ્રા તેલ અને 2/1/2 કિગ્રા ગોળ ખરીદવા માટે કેટલી કિંમત ચૂકવવી પડશે? તો આનંદભાઈને રૂપિયા 140 ટોટલ ચૂકવવા પડશે. ત્યારબાદ સ્વાધ્યાય આપ્યું છે. એમાં પહેલું યોગ્ય જોડકા જોડો. તો 1 કિગ્રાનો 1/2 ભાગ એટલે થશે 500 ગ્રામ. બીજું છે 100 રૂપિયાનો 1/4 ભાગ એટલે કે 100 ના 4 ભાગ એટલે કેટલા થાય? 25 રૂપિયા. ત્રીજું છે 1 કિગ્રાનો 1/2 ભાગ એટલે કે 1 કિલાના અડધા એટલે કેટલા થાય? તો કે 1 કિલોમીટરના અડધા એટલે કેટલું થાય? તો કે 500 મીટર. ચોથું છે 1 કિગ્રાનો 1/4 ભાગ એટલે 1 કિગ્રામાં 1000 ગ્રામ હોય એટલે એનો ચોથો ભાગ એટલે થશે 250 ગ્રામ. બીજું છે નીચેના અપૂર્ણાંકો 3 સમઅપૂર્ણાંકો લખવાના છે. તો અહીં દરેકમાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું દરેકમાં 3 અપૂર્ણાંક સેમ અપૂર્ણાંક લખીને આપેલા છે. તમારે લખી લેવાના છે. ત્યારબાદ ત્રીજો દાખલો તમારે હોમવર્કમાં આપેલો છે અને દાખલા નંબર 4 જેવું જ છે. ત્યારબાદ ચોથો દાખલો છે, પ્રગતિ દિવસના 3 ભાગ જેટલું સૂવે છે અને 8મા ભાગ જેટલું ગૃહ કાર્ય કરે છે. તો તે કેટલા કલાક સૂતી હશે અને કેટલા કલાક ગૃહ કાર્ય કરતી હશે? તો 1/3 ભાગ છે એ શું કરે છે? સૂવે છે. તો 24 કલાકના 1/3 એટલે 8 કલાક સૂવે અને 8મો ભાગ જેટલું કાર્ય હોમવર્ક કરે, ગૃહ કાર્ય કરે. તો 1/8 ભાગ જેટલું એટલે કે 24 કલાકના
અષ્ટમા વિભાગ એટલે કે 3 કલાક છે એ શું કરે? ગૃહ કાર્ય કરે. ત્યારબાદ 5મો દાખલો અને 6ઠ્ઠા દાખલા બંનેનું અહીંયા સોલ્યુશન આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એમને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. અહીંયા તમારી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.